દુકાને રાખવું એમ. હા, પણ લાવો પૈસા રૂપિયા એટલે હું લાવી દઉં તમને ટાઢું ટપકલું. એટલે લઈ આવો, જાઓ હબ જાઓ. હાલો લઈને આવું. મારું ઘરે બપોરા તે કીધું તે હવે હું તો રોજ સવારમાં જાગીને એક તાડું ટપકવા મંડાડી દઉં ને એટલે ટાઈટ જાય ગોળી ઘાસ થી. આમ હોવું જોઈએ. બકુડા કેવા લઈને આવ્યો ટાટુ ટપકલાનું. એમ ધ્યાન રાખવું જોઈએ કાંઈક બજારમાં જઈને તો. પણ હું ક્યાં બજારમાં જાઉં, અહીંયા વાડીએ ને વાડીએ હો અને હજી ટાઢું ટપકલું આવવા તો ગયો. અરે તમે તો બળદરા, તમે ગોદડા ઘા કરો જ માનો. આ મમરાભાઈ આવ્યા ગોળી ઘાસતા. જો બકુલભાઈ ટાઢું ટપકલું. તો જો બળદરા હમણાં તમારી ટાઈટ વહી જાય હે અને તમે ગોદડા નાખો કે નહીં. જો તમારે અહીંયા છે ને વાહામાં ડાડું. ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા, તો બહુ ટાટુ લાગ્યું ના તો બરફ છે. હું છું તે. એટલે નાના ના બરફ છે. ભાગ્યા ક્યાં? ગઈને ટાઈટ લો, બે ગોદડા નાખીને ભજ્યા કે હાલો કેમ પગ્યા તો જઈ. આ બધા ભાલો હાલો. ક્યાં વહી ગયા? ક્યાં ગાયબ થઈ ગયા? મને ખબર છે ક્યાં છે. ક્યાં? મોટરમાં. મોટરમાં. બેટા ઉતરો હાલો નકર ટાઢું ટપકલું લઈ આવું. ટાટુ ટપકલું નહીં અડાડતો. લે હું બહાર નીકળું. પટેલભાઈ ઘણી વાર મોટરમાં હુઈ જાય. બાપા અત્યારે હું કામ કહી દીધું મોટરમાં છે એમ. મારે તો કેવું જ પડે ને. પણ એમને અહીં ગયા ક્યાંથી મમરાભાઈ? આ બધા દરવાજા ખુલ્લા છે. બકુલભાઈ જોવો ને કાચ ને બધું ખુલ્લું છે. એટલે બકુલભાઈ લોક બગડી ગયેલા છે. બોલો જો સમસમ ચેક ને કેવું છે? મારા ઘરે મોટર મૂકી દઉં. મારે તો નેડે નેડે શીખાય. બોલો દાદા મોટર તો આપણી વાડીમાં જ રોજ પડી રહે, આપણે તો શીખતા ના. હા એ તો હા ભૂલાઈ જ ગયો હું. પણ સાયલી વગર કેમ શીખશો? પણ સારું કરીને શીખવી તો સમસમ શેઠ ને ખબર ન પડી જાય તો મારીને શીખી જવાય. હા એમ તો લાય લાય હું શીખી દઉં. હા તમે શીખી જાઓ, હું માણસની સીટમાં પગ ઉપર પગ ચડાવીને બેહું. હાલો બાપા તું શેઠ છો હું શેઠ છું. તમે તો તારા પગ ઉપર પગ ચડાવીને બેહવાના જ મારે. તમારે આ તો તું શીખી જાય. હું પગ ઉપર પગ ચડાવીને હું બેહું.